ભરૂચના દુધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે 13મી માર્ચે નમોત્સવ અંતર્ગત મેગા મલ્ટીમીડિયા શોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જાણીતા લોક સાહિત્યકાર સાંઈરામ દવે સહિતના કલાકારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન ચરિત્રને રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જીવનના ગૌરવશાળી વર્ષોને ઉજાગર કરતો ભવ્ય નમોત્સવ મેગા મલ્ટીમીડિયા શો ભરૂચના દુધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમનું આયોજન દુધારા ડેરી દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રદેશ ભાજપની કારોબારી સમિતિના સભ્ય મારુતિ સેટુદરિયા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, રીતેશભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, મહામંત્રી પરેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિતના આગેવાનો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। આ વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાનના જીવન કવન અને દેશ સેવાની સફરને ગીત, સંગીત, સાહિત્ય અને નૃત્ય દ્વારા રજૂ કરવામાં આવી હતી। લગભગ 100 કલાકારોની ટીમ સાથે તૈયાર કરાયેલો આ મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો દ્વારા દર્શકોને અનોખો અનુભવ પ્રદાન કરવામાં આવ્યો હતો। પ્રખ્યાત લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાંઈરામ દવે સમગ્ર કાર્યક્રમને એક તાંતણે બાંધ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ખાસ પ્રકારે તૈયાર કરાયેલા પ્રોપ્સ અને વિઝ્યુઅલ્સ દ્વારા વડાપ્રધાન મોદીના બાળપણથી લઈને વડાપ્રધાન બન્યા સુધીના જીવન પ્રસંગોને વિશિષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યા હતા, જેને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિતોએ માણ્યો હતો। દુધારા ડેરી ભરૂચના આંગણે નમોત્સવનો કાર્યક્રમ આજે ખૂબ મોટી મેદનીમાં સંપન્ન થયો। મારા દૂધ મંડળીના ગામથી સભાસદો ઉપસ્થિત રહ્યા। ભરૂચ નગરના તમામ નાગરિકો ઉપસ્થિત રહીને જે ગણતરી હતી તેની કરતા પણ 3 ગણા લોકો લગભગ 25 થી 30,000 ની સંખ્યામાં આજે આ નમોત્સવનો કાર્યક્રમ ભરૂચના આંગણે થઈ રહ્યો છે। ભરૂચના નર્મદા કિનારે આ કાર્યક્રમ ભૂતકાળમાં પણ નથી થયો અને કદાચ ભવિષ્યમાં પણ થાય તે ક્યાંનો સવાલ છે। ભૂતોનો એવો કાર્યક્રમ થવાનો આજે લાવો અમને આ ભરૂચના નાગરિકોને મળ્યો છે। આજે ભરૂચમાં દુધારા ડેરીના ગ્રાઉન્ડ ઉપર દુધારા ડેરીના આયોજનથી નમોત્સવના કાર્યક્રમ એ ભરૂચની જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મથી લઈને અત્યાર સુધીની એમની જે જીવન યાત્રા છે એને એક મલ્ટીમીડિયા શોના માધ્યમથી દર્શાવતું આ એક અદ્ભુત કાર્યક્રમ છે। 2.5 કલાક સુધી ચાલનારો આ કાર્યક્રમ, જેમાં 150 થી પણ વધારે ગુજરાતના કલાકારો છે। ગુજરાતના સાંસ્કૃતિક ક્ષેત્રમાં જેમણે પોતાનું નામ રોશન કરી તેવા સાંઈરામ દવે જેનું નેતૃત્વ કરે છે, એમની ટીમ દ્વારા આ કાર્યક્રમની પ્રસ્તુતિ થઈ રહી છે। આપણે બધા લોકો જોઈ રહ્યા છે કે સમગ્ર ભરૂચ શહેર અને જિલ્લાની હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો આ કાર્યક્રમને માણવા માટે અહીંયા ઉપસ્થિત છે। ખૂબ સુંદર વાતાવરણમાં રાજકીય ક્ષેત્રના સામાજિક આગેવાનો, સરકારી અધિકારીઓ અને સહકારી ક્ષેત્રના આગેવાનોની હાજરીમાં તમામ ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જન્મથી લઈને પ્રધાનમંત્રી બન્યા ત્યાં સુધી કેવા તબક્કાઓમાંથી પસાર થયા છે એનો સચોટ અને પ્રત્યક્ષ દર્શન આજના કાર્યક્રમના માધ્યમથી ભરૂચની જનતાને જોવા મળી રહ્યું છે। ખૂબ સુંદર કાર્યક્રમ।